સ્વાગત છે। પાટણ જિલ્લાના સમી તાલુકાના રાપુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકોની મદદે આવી સેવાભાવી સંસ્થા। ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાપુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે। પીવાના પાણીની મહા મુસીબત હોય જેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી છે। પીવાના પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી છે। શંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાપુ ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરવામાં આવી। ત્યારે જિજ્ઞાબેન શેઠ દ્વારા રાપુ ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરવામાં આવી અને તરત જ ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। ઘણા સમયથી કહી શકાય કે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી। પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તેમજ ગામના વયોવૃદ્ધ મહિલાએ પોતાના ઘણા દિવસે પાણી મળતા જિજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા। ત્યારબાદ જિજ્ઞાબેન શેઠ દ્વારા રાપુ ગામના લોકોને જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। સમી તાલુકાનું રાપુ ગામ અને એક પછાત વિસ્તાર, એક રણ વિસ્તાર કહેવાય છે ને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે। અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી, લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે। ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાપુની છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો। ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું। ત્યારે મેં આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજીન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાપુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું। એ માટે હું આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગામ રાપુ, તાલુકો સમી, જિલ્લો પાટણ અને હું હેમુદાન ગઢવી। અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ। એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 ટ્રેક્ટર અહીંયા રાપુમાં પાણીની સેવા આપી તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ। કેટલા દિવસ ચાલુ? હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે। રાપુ ગામમાં રાજગોર ગીતાબેન કાશીરામ અમારા ગામમાં 30 દિવસથી પાણી આવતું નથી તો આ બેને અમને પાણી રૂપે મદદ કરી છે તો 30 દિવસની અંદર અમે પાણી જોયું જ નહોતું। હવે રોજ ટેન્કર આવશે તો આ બેને અમને પાણીમાં મદદ કરી છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ। ગામ રાપુ બાપા બેનનો અમને પાણી આવ્યું બાપા, પાણી નહોતું અમારે અમારા ગામમાં। ખૂબ તમને ભગવાન મારી માં હાલ કરે ગાત્રા, જય મારી માં। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।